તો આવતીકાલે અમદાવાદમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી T20 વર્લ્ડ કપ ફાઇનલને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અમદાવાદ પોલીસ કમિશનરે સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. સ્ટેડિયમમાં BTTS અને NDRFની ટીમ તૈનાત રહેશે. 4 DCP, 14 ACP, 27 PI, 91 PSI સહિત 1800 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી અને કર્મચારીઓ તૈનાત રહેશે. પોલીસ કર્મચારી, TRB તેમજ હોમગાર્ડ સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે. ફાઇનલ મેચ પહેલા સમગ્ર સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા કવચ તૈયાર છે. સ્ટેડિયમમાં એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે પ્રથમવાર ગેટ નંબર 1 પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે અને 1,10,000થી વધુ લોકો આવવાની શક્યતાઓ છે. પોલીસ કમિશનરે પ્રેક્ષકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. हमने बंदोबस्तમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ. આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓર એને ધ્યાને રાખીને રાખ્યા છે. એ ફર્સ્ટ ટાઈમ આપણે આ એવી મેચમાં કરી રહ્યા છીએ. આ સિવાય એના માટે આપણે જે છે એક જોઈન્ટ કમિશનર છે, 12 DCP અને જુદા જુદા રેન્કના અધિકારીઓ અહીંયા રહેશે બંદોબસ્ત માટે. અને આપણે 3 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ યુઝ કરી રહ્યા છીએ. 8 BTTSની ટીમો છે અને બધી રીતે આપણે પોલીસની તૈયારીઓ અહીંયા થઈ